હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, जय श्री कृष्ण, भारत माता की जय। एंड दोनों, कल रात को पाकिस्तान को क्या हुआ? बोल ले ये छे એ રબર છે બધું ખાવાનું ના હોય। बोल, कल पाकिस्तान को क्या हुआ? कालू कहती थी પાકિસ્તાન મરી ગયું। पाकिस्तान कल मर गया, पाकिस्तान मर गया। મમ્મી મારા મોબાઈલ પર ન્યૂઝ ચાલુ હતી તો ધનીવી આવી કે પાપા વાહ તમે જે જો પાકિસ્તાન ન્યૂઝ કરજો, પાકિસ્તાન કરજો, પાકિસ્તાન કરજો। તો ક્યારની એક્સાઇટેડ છે હવે પાકિસ્તાન જોવા માટે, મતલબ યુદ્ધ જોવા માટે। શું કર્યું? પાણી ટપકા પડે ક્યાં આગળ? હા બે અત્યારે વાતાવરણ મસ્ત ઘેરાયેલું છે, વરસાદી વાતાવરણ છે અને પ્રાઉડ ફીલ થાય છે ઇન્ડિયન આર્મી ઉપર। તો તે તોડ્યું હું બતાવું આ ઉપર ઇન્ડિયન આર્મી ગર્વ થાય છે કે સરસ મજાનું કામ કર્યું છે। 3 વિમાન ઉડાડી દીધા છે। લે બતાવીને જા તમને જા ભાઈ, એ કોઈક બતાવવા માંગે તમને? બોલ। વરસાદ થાય હા તો હા તો બતાય તો ખરા, ટપકા ટપકા આકાશ તો બતાય। મસ્ત વરસાદ થાય ને। હા એની આજે વળી જવાની ગણતરી નથી પણ જવું પડે એવું છે। એવું કંઈ ઘબરાવા જેવું નહીં, મતલબ ટેન્શન જેવું કાંઈ છે નહીં। અને જ્યારે આપણે ઇન્ડિયન આર્મી છે ત્યાં ટેન્શન તો જરી કે લેવાનું એ નહીં। ઓકે એવું એ તો હે ભારત માતા કી જય હા, ભારત માતા કી જય। ધનુ બોલ ને તું, બોલો બધા। બહાર જઈને બોલવાનું ધનુ, ભારત માતા કી જય અમુક જાય ને કેમેરો ઓફ કરે ને ત્યારે જોર જોરથી જય જય બોલશે એટલે સામે વાળો જય બહાર આવશે। બોલો શું હતું ધનુ? જય શ્રી કૃષ્ણ, સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે। આજે ગલકું અને ચોરીની સબ્જી બનાવવાનો એટલે ટામેટ 1 મિનિટ આપું, અજમો નાખ્યો છે, તેલ નાખ્યો છે, ટામેટાં, લસણ, આદુ, લીલા મરચાં અને તમાલપત્ર। મસાલો છે પછી જો તમે કઢૈયામાં તુરિયું ગલકું ગમે તે બનાવતા હોય ને તો ટામેટાં પહેલાં કદી ના નાખતા, તો ટામેટાં નાખશો ને તો તુરિયું ગલકું જલ્દી ચડે નહીં। પણ આપણે કુકરમાં બનાવીએ છીએ એટલે મેં ટામેટાં પહેલાં નાખ્યા છે। હવે સાથે સાથે આપણે મસાલો કરી દઈએ, ગરમ મસાલો, ધાણા જીરું, લાલ મરચું, આવા મરચું થોડું સ્ટ્રોંગ છે એટલે ઓછું જ નાખું છું, હળદર, હિંગ, મીઠું સ્વાદ અનુસાર। હવે જે આપણે ગલકા કાપીને રાખ્યા છે એ આપણે થોડું અલગ કરી નાખી દઈએ। ગલકા સુધાર્યા પછી એમાં પાણી બિલકુલ નાખવું નહીં, તો વધારે પડતું પાણી અંદર ભળી જતું હોય છે। એટલે તરત જ એને તમારે સુધાર્યા એટલે તરત એને વધારવાનો પ્રયત્ન કરવાનો, કાં તો બનાવવાના હોય તો 2 મિનિટ પહેલાં જ તમારે સુધારવાનું, તો એનામાં પાણીનું પ્રમાણ વધી જતું હોય છે। પહેલાં ગલકું મિક્સ કરી દઈએ, ગ્રામ ગલકું છે અને અત્યારે બનશે એટલે ઘણું ઓછું થઈ જશે। એની અંદર આપણે 250 ગ્રામ ચોરી છે નાખી દઈએ। ગલકું તરત જ શોષવાઈ જશે। સરસ આપણું શાક બધું મિક્સ થોડું 2 મિનિટ થવા દઈએ। છાંટો પાણી નાખીશું કારણ કે ગલકું પોતાનું પાણી છોડશે એટલે વધારે રસો થઈ જાય, એટલે જરીક જ પાણી નાખી અને 2-3 સીટી મારી દઈએ। કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા ગલકાને ચોરીનું શાક કેવું લાગ્યું। જય શ્રી કૃષ્ણ, સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે। આજે ગવાર ઢોકળી બનાવીને તમારી સાથે રેસીપી શેર કરું। સવારની થોડી દાળ પડી છે, ગવારને બોઇલ કરી દીધી છે। આપણે આના અંદર
સાંજના સમયે કોઈકને કંઈ ભાવે કોઈકને કંઈ ભાવે. અમારે 2-3 વખતથી ગવાર ઢોકળી ખાવાની ઈચ્છા હતી પણ થતી નથી. પણ આજે તુવેરની દાળ બચી ગઈ હતી તો સાંજે હું એના પપ્પા અને રુચિતા 3 માટે અમારે ગવાર ઢોકળી કરી. એ દાળના અંદર આપણે નાખી દઈએ ગવાર બોઇલ કરેલી છે તે નાખી દઈએ. લીલા મરચાં, થોડા કઢી પત્તા, પાણી થોડું નાખીએ એટલે શું ઢોકળી વ્યવસ્થિત ચડી જાય. બીજી વખત આપણે કહું લાલ મરચું, હળદર, સાધારણ ગરમ મસાલો, ધાણા જીરું, થોડુંક મીઠું અને લીંબુ અને ખાંડ નાખીને આપણે ઉકળવા દઈએ. 3 ચમચી ખાંડ નાખ્યા અને મેં લીંબુ અને ટામેટાં નાખ્યા છે. હવે જે આપણે ઢોકળી બનાવીને રાખી છે આ મસાલાવાળી જે ઢોકળી છે એ આપણે અંદર નાખી દઈએ. ઉકળીએ જશે ને સાથે સાથે ચડીએ જશે. જોઈ શકો છો આ ભાખરી છે, ત્યાં ઘરે ખીચડી છે, આ બધું ભરી બટાકાનું શાક છે. સાંજે અમારે કલાક રસોડામાં જ હોય, બધાની ફરમાઈશો અલગ અલગ હોય. खिचड़ी खा लिए देखो ऊपर थी બાલ્કનીથી દેખશો છે, ધાનુ બાલ્કનીથી દેખશે કે શું શું બનાવ્યું છે. પહેલા મસ્ત બે ખીચડી બે સીટીમાં તો મસ્ત ખીચડી થઈ જાય. એક પરી જેવું તેલ નાખ્યું એટલે શું આપણે ઢોકળી એકબીજાને ચોટે ને અને ટેસ્ટમાં ખૂબ જ મસ્ત થાય. થોડા આપણે શિંગદાણા નાખીએ. શિંગદાણા નાખી દીધા. હવે 3-4 સીટી મારી દીધા આપણે ઢોકળી થઈ જશે તૈયાર. આપણી સરસ સરસ ઢોકળી તૈયાર થઈ ગઈ. વઘાર કરીએ. રઈ નાખી દીધું છે, તેલ નાખી દીધું છે. આમાં આચાર મસાલો અને હિંગ નાખીને આપણે સરસ કમ્પ્લીટ આપણી ગવાર ઢોકળી તૈયાર થઈ ગઈ. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી ગવાર ઢોકળી તમને કેવી લાગી. મસાલાવાળી રોટલી છે, ખીચડી છે, ડુંગળી બટાકાનું શાક, ઢોકળી, કેટલી બધી આઈટમો આજે અમે બનાવી છે. પછી કેરીની ચટણી. કોમેન્ટમાં ચોક્કસ જો ભાઈ અત્યારે લાઈવ ન્યૂઝ આ લોકો જોઈ રહ્યા છે અને આજે ખાસો બધું નુકસાન કરવા બેઠેલા છે. પાકિસ્તાન વાળા પોતાના પગ પગ ઉલાડી મારવા માટે બેઠેલા છે. આખો દિવસ મેં ન્યૂઝ ચાલુ ને ચાલુ જ છે. અને ધનવીને બહુ રસ છે. હે ધનુ ધનુ આમ જોજે. એ ધનુ પાકિસ્તાન મળી ગયું હે. ધનવી બેન આવી ગયા છે લાડ ગડાવવા માટે. धनु धनु पाकिस्तान का क्या हुआ? और धनवी ना कुछ बातें ना हिंदी में बोलती है धनु. क्या बोलती तू? पाकिस्तान वाला શું કર્યું ખબર હે? જેમને એર સ્પેસ હતી ને, જે એરપોર્ટ આપણે જેને કહીએ એ એરપોર્ટ ચાલુ રાખ્યા છે. હવે એને ખબર છે ક્યાં બેસવું છે. અહીંયા આપણે એને ખબર છે આ એ દૂર એને ગરમ છે લડકવાઈ. એને ખબર છે કે ભાઈ અમારું એર સ્પેસ ચાલુ હશે ને તો ઇન્ડિયન આર્મી અમારા પર હુમલો નહીં કરે અમારા એરપોર્ટ પર. એને ગળે સુધી વિશ્વાસ એના કારણે એને જે જેટલા બી વિમાનો બધા કન્ટિન્યુ ચાલુ જ રાખ્યા. જો જો કેમ ખુશ થઈ ખબર હે? કેમ ખુશ થઈ? કેરી સવારે મમ્મી મને કેરી આલી હતી. હવે રુચિદાએ તે મારી કેરી મારો ભાઈબંધ થઈ ગયો ચાલુ ગાડીમાં જ. મારે તો કેરી નસીબમાં જ ના થઈ. મારા માટે કે તારા માટે? હા હા આજે છે બહુ લાડ ઉપડ્યા છે. હાલો ઉપર શું બનાવી છે? દાળ ઢોકળી બનાવી છે, બટાકાનું શાક અને હા હા પાછી ચટણી બનાવી છે ચકાચક. હા બેટા હા હું કહું છું ભાઈ અત્યારે અમે એવા કંટાળ્યા ને જીઓ ફાઈબરથી તમે કદાચ માનશો નહીં 100 GB કાલનો વપરાશ થયો છે. અત્યારે નેટ જે 1000 GB આપતું હોય છે ને એવરી મંથ. હા બેટા શું ખાધું મેં? શું ખાધું મેં? તરબૂચ તો કેરી
તો રોટલા શાક હું તો કેરી મેં ક્યાં કાપી છે પડી બેટા મેં નહીં ખાધી આમના કાપવાની અમે ચાલ કાપું હું ના કાપું અમને એડ કરીને હા હું આપું ચાલ 2 મિનિટ ઉભી રહો એમને આપે આપું હો બેટા બેસી જા ચાલ હે પેલી કેરી ધોતો થાય ચાલ કેરી ધોતા આવજો બેટા એક કેરી ધોતો થાય ને આલ દે જા કેરી ધોઈને જા બે જણા ભાઈ બુનું જાવ ધોવા જાવ કેરી જાઓ એ ભાઈ શીખવાડશે તો એ હાથમાં પકડી રાખ ફ્રીજ ઉપર અને એ થોડી વાર લગાવજો ફ્રીજ ઉપર પડી અમે કંટાળ્યા જીઓ ફાઈબરથી 100 GB ડેટા કાલનો વપરાશ થયો કેવી રીતે પોસિબલ થઈ શકે કહો હા કાલે હું રાત્રે લગભગ 1:30-2 વાગ્યા સુધી જાગ્યો હતો સવારે 5 વાગે બી ઉઠ્યો હતો બરાબર હા નેટ ચાલુ જ હતું શું થયું હશે એટલે હવે કેન્સલ કરી રહ્યા છીએ કે ભાઈ આ જીઓનો હવે રિચાર્જ નહીં કરું GTPL કે બીજી કઈ જે સર્વિસીસ હોય એને લઈ લઈએ અનલિમિટેડ જીઓ ફાઈબર દર મહિને 700 રૂપિયા ખોટા લઈ જઈ રહ્યો છે બરાબર એટલે હવે એને કેન્સલ કરવાની ગણતરી છે એક ડીશ લઈએ જોઈએ તો શું થાય છે બાકી હું તો કંટાળ્યો કારણ 100 GB એટલે એ શું કરવાનું ને બેસે વચ્ચે બેસે બેસી જાવ હું કાપી આપું બેટા એ ભાઈ કાપી આપું કે બગાડશો બધું પેલા તારું ઓઢવાનું સાયકલ લઈ લે એ થોડીક વાર રહી પપ્પા કાપી આવે તમે એમ તો નહીં માને બગા તારે બેવું પડશે એ બેસન આપણે એન્ડ થઈ જાય ને હા અને આજે ઘણી બધી જગ્યાએ મને આર્મી જોવા મળી મેં એનો વિડીયો ના બનાવ્યો બરાબર કારણ કે અત્યારે સેન્સિટિવ પોઈન્ટ છે આર્મી કઈ બાજુ મૂવ કરી રહી છે બરાબર આપણે હા તે વિડીયો આપણે બધું ના મૂકી શકીએ અને આજે જે વિમાન હતું આર્મીનું સાહેબ એનું જે સાઉન્ડ હતું હા 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 રોવાટા ઉભા થઈ જાય ગજબનું સાઉન્ડ હતું હવે મેં ક્યાં સુધી એ પણ હું નહીં કહી શકું કારણ કે અમુક સેન્સિટિવ મુદ્દા છે તો એ ડિક્લેર ના કરી શકાય હમણાં હું મહેસાણા આવતો ત્યારે ઇન્ડિયન આર્મી મળી હતી ડીપર માર્યું અને એકદમ યંગ છોકરો બેઠો હતો મમ્મી પાછળ આર્મી ઓફિસર એકદમ યંગ એટલે પછી મેં એને ઓલ ધ બેસ્ટ કીધું હવે તો મનોબળ ના ચેક કરે બેટા મનોબળ વધારવું એ જરૂરી છે લોકોનું થેન્ક યુ બોક્સ નૈનાબેન રખીરા છે વિશાલભાઈ આર્મી જવાન કોઈ માટેના દીકરા છે એમની સલામતી માટે પ્રાર્થના કરીએ 100%. અત્યારે જે છે આ છે કાલે રાત્રે હું લગભગ 1:30-2 વાગે હું તાબામાં ગયો હતો આખું ગામ સૂતું હતું બરાબર અને આપણી આર્મી જાગતા હતા પારોલબેન લખ્યા 4 વાગ્યા સુધી જાગ્યા જય હિન્દ કી સેના શું આ છે હું 1:30-2 વાગ્યા સુધી બીજી પણ પડી છે જો ને તઈ બે કાટ પેલી એ છે ભીની ઢીલી થઈ ગઈ ક્યારેક હા બેટા ઊભી રહે પપ્પા હાલે છે વિશાલભાઈ ઢોકળા હવે તમે કીધું છે તેમ જ બનાવીશ મેં ઢોકળાની ચટણી કીધી છે ચટણી અને આજે લોકો મને ઢોકળા મળ્યા હતા ટિફિનના મસ્ત ઢોકળા બન્યા હતા જો કિંજલબેન લખી રહ્યા છે જો હેત હોશિયાર હોય તો સ્ટડી માટે એને હોલિડેઝમાં એબિક્યુશનના ક્લાસ કરાવી દો એબિક્યુશ એટલે ને કંઈક આમ ચકેડા ફેરવીને તો કરતા હોય છે ને અમારી બાજુ અહીંયા નથી બરાબર 100% કંઈક પ્લાન કરીશું હે ને અમેરિકામાં કશો વાંધો આપણા ઘર છે જ ને અમેરિકામાં અમુલભાઈ નહીં અમુલ દાદા નહીં ત્યાં અમુલ દાદા હા ને તો ફ્લાઇટમાં જવાનું બેટા તો કાર લઈને જશું હો આપણે મહેસાણા 2 છોકરા મરી ગયા ક્યાં આગળ અમેરિકા જતા હતા હા 2 નંબરમાં જતા હતા કુમુદબેન લખી રહ્યા છે કાલે મારી દીકરી જીનાનો બર્થડે છે આ જીના વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે કોઈકનો બર્થડે આવ્યો કદે હેપી બર્થડે હેપી બર્થડે ભાઈ મસ્ત આઈ ચલો ભાઈ આજે આટલી કોમેન્ટ હતી અને અત્યારે બી પાછું કામકાજ ચાલુ જ છે માલિશ ક્યાં કરવાની અહીંયા તો માલિશ જ ગણો તમે બરાબરની માલિશ થવાની છે બરાબર નહીં હે ઉપર જઈને અત્યારે ન્યૂઝ જોવાની તમે ન્યૂઝ જોવાના જ છે ને ચલો મળીશું વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપણો હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં
રાધે રાધે. રાધે રાધે. અને આવી બધી સિચ્યુએશનના જોઈને મારે રવિવારે કાં તો સોમવારે નીકળવાનું તો બોમ્બે, એ પણ મેં પ્રોગ્રામ કર્યો છે કેન્સલ. અને જે અમારા ગાર્મેન્ટનો જે ફેર હતો અમદાવાદની અંદર 11, 12, 13, 14 સોમથી લઈને બુધવાર સુધીનો, બરાબર, તો એ પણ પ્રોગ્રામ થઈ ગયો છે કેન્સલ. એટલે બોમ્બે જવાનું થઈ ગયું કેન્સલ મારે. કેન્સલ.